આપણા ત્યાં પુષ્ટિ માર્ગની પ્રણાલિકામાં તમે જુઓ તો જ્યારે ઠાકોરજીની સેવામાં હોય એ ભાઈ હોય કે બહેન હોય, પછી કોઈ કામના ભેદ નથી હોતા. આ તો આપણે એક માનસિક રૂપે કામના ભેદ બાળી લીધા છે કે આ કામ તો બહેનોના, આ કામ તો ભાઈઓના. કાર્ય હોય છે. સેવક માટે તો દરેક સેવા મોટી છે. એમાં એમ ન હોય કે આ બહેનોની ના ભાઈઓની. બરજાદી વૈષ્ણવ તમે જુઓ, આજે રસોઈ કરે, બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે, બધા કાર્યો કરે છે. પુષ્ટિ માર્ગે તો એ સંસ્કાર આપેલા જ છે, પણ એ સંસ્કાર રૂપે આપણે જ્યારે જોઈશું તો અહોભાવ થશે. બંધન રૂપે જોઈશું, અપ્રસને બંધન રૂપે જોઈશું તો તમને ભાવ બદલાઈ જશે, પણ એને જ વિજ્ઞાન રૂપે જોશો તો અહોભાવ થશે. તો જે મહાપ્રભુજીએ કાર્ય કર્યું છે, ભારતના છેક દક્ષિણ ભારતથી લઈ ઉત્તર ભારત સુધી, દ્વારકાથી લઈને છેક ગંગા સાગર સુધી, એક 11 વર્ષનું બાળક ભારતીય સંસ્કૃતિની ધજા લઈ જે રીતે કાર્ય કરી રહ્યું છે. કારણ કે 52 વર્ષે તો મહાપ્રભુજી લીલામાં પધારી ગયા. 11 વર્ષની વયથી શરૂ થઈ અને છેક દિગ્વિજય કરવા માટે વિજયનગરની સભામાં, અને ત્યાં જે દિગ્વિજય કરીને જગતગુરુનું સ્થાન મહાપ્રભુજી પ્રાપ્ત કર્યું છે. સ્વયં શ્રીનાથજી બાબાએ બ્રહ્મ સંબંધ મંત્રનું દાન શ્રી મહાપ્રભુજીને કર્યું અને આજ્ઞા કરી કે જીવોને સંબંધ મારી સાથે જોડો, બ્રહ્મ સંબંધ કરાવો. અને ત્યારથી આપણી બ્રહ્મ સંબંધની દિવ્ય પરંપરા આજે પણ ઠાકોરજી આગળ ઉભા રહી તુલસી દલ લઈ અને જીવ જ્યારે એમ કહે છે કે હે કૃષ્ણ હું તારો છું, ત્યારે એની આંખમાં જળજળી આવી જાય છે. અત્યારે સુધી દુનિયાનો થઈને ફરતો હતો, આજે મહાપ્રભુજીની કૃપાથી મને શ્રીનાથજી મળ્યા છે. અને જ્યારે બ્રહ્મ સંબંધમાં ભાવ કરે, આજ સુધી જે કાંઈ મેં મારું માન્યું છે એ આત્મા સહિત હે કૃષ્ણ તને સમર્પિત થાઉં છું, હું તારો છું, હું તારો છું. વિચાર કરો, ભગવાનને થઈને જીવવાનો આનંદ કેવો હોય છે. જેને એની તૃપ્તિ હોય ને, હું ભગવાનનો છું, એને પછી સંસારના કોઈ સાધનોની જરૂર નથી પડતી. પણ જે સંસાર દ્વારા તૃપ્ત થવાની પ્રયાસ કરે છે એ ક્યારે તૃપ્ત થઈ શકતો નથી. એક વસ્તુ યાદ રાખો, સુખ અનેક પ્રકારના છે. ગાડીનું સુખ અને ગાડીથી સુખ, બંને સુખ જુદા છે. ઘરનું સુખ, ઘરથી સુખ. પરિવારનું સુખ, પરિવારથી સુખ, આ બંને જુદા છે. ઘણા બધાને ગાડીનું સુખ હશે, ગાડીથી સુખ ના હોય. એ જ્યારે જ બેસવા જાય ત્યારે જ બગડે, ત્યારે જ આજુબાજુ લોકો એવી પાર્ક કરી જાય કે એને ચલાવવાનો મોકો જ ના મળે. ઘરનું સુખ ગણાય હોય પણ ઘરથી ના હોય. ઘરના ગણાનો પરિવાર બહુ મોટો હોય પણ પરિવારથી સુખ ના હોય. મહાપ્રભુજીએ તો આ સંસાર પણ પ્રસાદી બનાવીને આપણને આપ્યો. કહ્યું કે તું સમર્પણ કર્યું છે તે તો હવે સંસાર પણ તને બંધક નથી, ઠાકોરજી આપેલો પ્રસાદ છે, માથે ચડાવી લે. હવે તો વધારે સાચવ, કારણ કે મારો પ્રસાદ છે. તારો હોત, તારા મહેનતથી મેળવ્યો હોત, તારા ભાગ્યથી મળ્યું હોત, તું વેડફે તો ચાલે, પણ મારો આપેલો પ્રસાદ હવે તું વેડફી ન શકે. હવે તો વધારે સાચવવા. એટલે ઘણી વાર એમ થાય કે બ્રહ્મ સંબંધ સમર્પણ કર્યું એટલે હવે ચિંતા જ નહીં. ના, હવે તો વધારે ચિંતા કરવાની. ઠાકોરજી આપેલું છે, પ્રભુનું આપેલું છે. અને મહાપ્રભુજીની દિવ્ય પરંપરા એ બ્રહ્મ સંબંધ દ્વારા જીવ પ્રભુનો થાય અને ઘરે જ પરિવારની સાથે રહેતા રહેતા પ્રભુ પ્રાપ્તિનો સુગમ અને સરળ માર્ગ. મહાપ્રભુજી એક મેમ્બર ઠાકોરજીને આપણના ઘરે બનાવીને પધરાવી દીધા અને એક સાંસારિક જીવન જીતા જીતા પણ નંદાલયનું સુખ વૈષ્ણવ લઈ શકે એવી એક કળા મહાપ્રભુજી આપણને આપી છે. સંસાર જો આકાશમાંથી કોઈ નવું કોઈ જ્ઞાન લઈને ભગવાન સાથે જોડવાનું નથી, કારણ કે એ ક્યારે સિદ્ધિ કોને મળવાની. આપણે કોઈ તપસ્વી થોડી છે, આપણે કોઈ જ્ઞાની થોડી છે. આપણે તો શું કરવાનું, આપણે જે પ્રેમને ઓળખીએ છીએ, આપણે કયા પ્રેમને ઓળખીએ? પિતાનો પ્રેમ, માનો પ્રેમ, ભાઈનો પ્રેમ, પતિનો પ્રેમ, સ્વજનોનો પ્રેમ. આપણે તો આ પ્રેમને ઓળખીએ છીએ સંસારમાં. અચ્છા, મહાપ્રભુજી કે ચલ તારી પાસે જે છે ને એ ઠાકોરજીમાં લગાવી દે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. સર્વદા સર્વભાવેન, મહાપ્રભુના શબ્દોમાં કહું તો સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સર્વભાવે એમને સેવો. તમે એમ કહો મને ગોપીઓનો પ્રેમ ખબર નથી, એટલી ઊંચાઈ સુધી હું ન પહોંચી શકું, વાત બરાબર છે, પણ જે પ્રેમ ખબર છે એ તો લગાવો. તને પિતાનો, માતાનો, બાળકનો, ભાઈનો, સખાનો. કારણ કે ભગવાન જેવો સંબંધી આ દુનિયામાં કોઈ નથી.
કૃષ્ણ જેવો સંબંધી દુનિયામાં કોઈ નથી. તમે દરેક સંબંધોમાં એને મૂકીને જુઓ, એમના ચરિત્રમાં ભાઈ હોય તો કૃષ્ણ જેવો, સખા હોય તો કૃષ્ણ જેવો, પિતા હોય તો કૃષ્ણ જેવો, દરેક સંબંધોમાં કૃષ્ણને જુઓ ને. એણે સંબંધો છોડીને ભાગવાની વાત નથી કરી, પ્રભુએ સંબંધોને નિભાવવાની વાત કરી છે. સંન્યાસીઓ તો જેટલા જોઈતા હતા ને એટલા થઈ ગયા છે. દુનિયાને હવે સારા સંસારીઓની જરૂર છે. સારા પિતાની, સારા ભાઈની, સારા પતિની, સારા પત્નીની, સારી માતાની, સારા સંસારીઓ દુનિયામાં હશે તો સંસાર સુખી થઈ જશે. એટલે મહાપ્રભુજી શું કરે છે? ઉત્તમ સંસારી બનાવવાની કોશિશ કરે છે. કારણ કે સંસાર તો સંસારીઓથી જ ચાલે. અરે ભગવાનને જન્મ લેવો હોય તો સંસારીની જ જરૂર પડે છે. એ પણ કોઈ માતા પિતાને શોધતા હોય છે. અને એટલા માટે ઉત્તમ સંસાર મહાપ્રભુજી આપે. આજ સુધી જે ફિલોસોફી ચાલતી હતી કે આ બધું બંધન છોડીને જાઓ, ભાગીને જાઓ, મહાપ્રભુજી કે ક્યાંય ભાગવાની જરૂર નથી. જ્યાં છો ત્યાં ઠાકોરજીના થઈ જાઓ, બસ. એટલું સરળ સહજ આપણો એક પરિચય. જો જન્મ લે ને માણસ ત્યારે એક વ્યક્તિ તરીકે જન્મે, અને દુનિયામાંથી જાય ત્યારે એક વૈષ્ણવ તરીકે જજો. આ તમારા જીવનની સફળતા છે. જન્મ વ્યક્તિ તરીકે થાય, પણ જતી વખતે આપણી ઓળખાણ એક વૈષ્ણવતાની હોય. જ્યારે વૈષ્ણવતાની વાત નીકળે, સત્સંગની વાત નીકળે, ભક્તિની વાત નીકળે, ત્યારે ઘરના લોકો આપણને યાદ કરે. ખરેખર એ હતા ને, આજે જૂના વૈષ્ણવને આપણે મંડળોમાં અને એથી યાદ કરતા, જે ભલે સ્વધામ જતા રહ્યા છે, પણ જ્યારે જ્યારે સત્સંગની વાત, પેલા માજી, પેલા બેન હતા, કેટલો આનંદ કરાવતા, આ બેન હતા તો કેવી સુંદર સામગ્રી કરતા, કેવા સુંદર કીર્તન ગાતા. આપણી આ જીવનની સફળતા આપણા ગયા પછી પણ વૈષ્ણવતાની વાત નીકળે ત્યારે આપણને લોકો યાદ કરે. વિચાર કરો, તમે દુનિયામાંથી જશો તો તમને કઈ બાબતે લોકો યાદ કરશે? એક બિઝનેસમેન તરીકે, એક સંસારી તરીકે, એક લૌકિક વ્યક્તિ, એક પુરુષાર્થી તરીકે, કે એક વૈષ્ણવ તરીકે? કે ભલે ખૂબ કામ કરતા, પુરુષાર્થ કરતા, મહેનત કરતા, પણ વૈષ્ણવ, જ્યારે જ્યારે પણ વૈષ્ણવતાની વાત આવે બધું ધન લગાવી દેતા. કાર્ય કરો, મહેનત કરો, પુરુષાર્થ કરો. મહાપ્રભુજી કે એમાં કોઈ વાંધો નથી. કોઈ બધાએ ફ્રી થઈને કઈ હવેલીના ઓટલે જ બેઠા રહેવું જરૂર થોડી છે. વધારે, હું તો હંમેશા કહું, વધારે ટાઈમ આપે એ જ ભક્ત નહીં, વધારે ઇમ્પોર્ટન્સ આપે ભગવાનને એ મોટો ભક્ત છે. તો કોઈ પદાર્થી ટાઈમથી વધારે હોય, ઠાકોરજી જો આ કલાક આપતો એટલે આ મોટો ભક્ત, પેલો 15 મિનિટ ઓછી આપતો એટલે એના પર ઓછી કૃપા કરવાની, એવું હોય. ક્વોન્ટિટી ને ટાઈમ પર હોય. તમે બીજા કરતા 1 લીટર યમુનાજી વધારે પી જાઓ તો યમુનાજી વધારે કૃપા કરે. બીજા કરતા 1 કિલો પ્રસાદ શ્રીનાથજીનો વધારે કહી જાઓ એટલે શ્રીનાથજી વધારે કૃપા કરે. આ તો આપણા સંસારના ગણિત છે. પલે પલે ભગવાનની મહત્તા સ્વીકાર કરીને જે જીવે એ જ વૈષ્ણવ છે. તમે કેટલું ઇમ્પોર્ટન્સ ઠાકોરજીને આપો છો? કારણ જેના માથે શ્રીનાથજી હોય એ નિર્ભય હોય, એ નિશ્ચિંત હોય, એને કોઈ ભય ન હોય. પ્રસંગ કહેતો હતો કે પેલા એક બાળક નાનો હતો, એ મોટો થઈ ગયો, 15, અને દર વેકેશને એના મા બાપ એને લઈ જાય દાદા દાદી ત્યાં ગામડે. 15 વર્ષનો થયો એટલે કે પપ્પા મમ્મીને કેવા, હવે તો મોટો થઈ ગયો, હવે હું એકલો દાદા દાદીને મળવા જઈશ ટ્રેનમાં. અરે તું નાનો કહેવાય, એકલો ટ્રેનમાં ક્યાંથી જઈશ? અરે ના ના, હું મોટો, મને કોઈ છોડવા નહીં આવવાનું, હું મારી રીતે જઈશ. બહુ જીદે ચડ્યો, ઠીક છે, ચાલ તું એકલો ગામડે જા ટ્રેનમાં. અને ટ્રેન ટિકિટ કપાવી દીધી. પપ્પા મૂકવા માટે આવ્યા ટ્રેનમાં અને બેસાડ્યો સીટ ઉપર, કે જો ધ્યાન રાખજે, આજુબાજુ ઓળખાણ રાખજે. પેલું તો ખુશ થાય, હું એકલો મોટો થઈ ગયો છું, એકલો દાદા દાદીને મળવા જવાનો છે, પ્રસન્ન થઈ રહ્યો છે. અને જવાનો, ટ્રેન સ્ટાર્ટ થવાનો સમય થયો, એક ચિઠ્ઠી કાઢી પપ્પાએ, પેલાના ખિસ્સામાં નાખી દીધી અને કહ્યું કે તને જયારે ભય લાગે તો આ વાંચજો, બાકી આરામથી જજે. ટ્રેન તો ચાલી, પપ્પા ગયા. અને તો ખુશ થાય છે, હું એકલો મોટો થઈ ગયો છું, હું તો હવે જઈ શકું છું એકલો, દાદા દાદીને એકલો મળવા જઈશ, મોટો થઈ ગયો. આજુબાજુ બધા વેચવા માટે આવે સામાન, પાડોશી પડોશી બેઠા હોય, એની જોડે વાત કરે. ધીમે ધીમે સાંજ પડવા લાગી, ચહલ પહલ ઓછી થઈ ગઈ, વેચનારાઓ બંધ થઈ ગયા, અંધારું થવા લાગ્યું. અને હવે તો ટર્નલો લાંબી લાંબી આવે અને અંધારું ગુપ્ત થઈ જાય એટલે એવો ગભરાઈ ગયો હોય, અરે એકલો જવા તો નીકળ્યો પણ અંધારામાં ક્યાં જવું, એટલી ભય લાગી. અને ત્યારે એને થયું કે બીક લાગે ત્યારે પપ્પા ચિઠ્ઠી આપી ગયા છે. અને ચિઠ્ઠી કાઢી અને વાંચ્યું તો એટલું લખ્યું હતું, બેટા ગભરાતો નહીં, અમે પાછળના ડબ્બામાં જ બેઠા છીએ. એમ સંસારમાં ભયભીત થનારા દરેક વૈષ્ણવના ખિસ્સામાં મહાપ્રભુજી ચિઠ્ઠી નાખી ગયા છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજે. સર્વ સમર્થ પ્રભુ શ્રીનાથજી તમારા ઘરે જ મંદિરમાં બિરાજે છે. એને દંડવત કરીને જ્યારે જીવ નીકળે છે
અને નિર્ભય થઈને નીકળે છે. એટલે જ હું કહું, મંગળાનો સમય એ આશીર્વાદ લેવાનો સમય છે કે પ્રભુ એવી કૃપા કરો કે આપ રાજી થાઓ એવો મારો દિવસ જાય. મહાપ્રભુજી પ્રસન્ન થાય એમની આજ્ઞામાં રહીને હું દિવસ કાઢીશ. અને શયનનો સમય એ આભાર માનવાનો સમય છે કે આજે આખો દિવસ એવો ગયો કે તારી સામે હું ચહેરો સામે નજરે વાત કરી શકું છું. કોઈ મારાથી એવું કાર્ય ન થયું પ્રભુ આપની કૃપાથી કે આજે આપની સામે ઊભા રહેતા મને શરમ આવે. અને એટલે જ યુવાનોને કહીશ, જ્યારે પણ સમય મળે ત્યારે સવારે ઠાકોરજીને દંડવત કરીને એટલું કહેજો, આપને જોઈને હું તો રાજી થઉં છું, મારું જીવન એવું બનાવ મને જોઈને આપ પણ રાજી થાવ, કે મેં તને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો એ બદલ આપને પણ આનંદ થાય. હું વૈષ્ણવતાને માનવતાની સર્વોચ્ચ અવસ્થા માનું છું કે માનવતા જ્યારે 16 કળાએ ખીલી જાય ત્યારે વૈષ્ણવતાના સ્તર પર પહોંચી જતી હોય છે. માનવતા બૌદ્ધિક રૂપે, આધ્યાત્મિક રૂપે, સાંસ્કૃતિક રૂપે દરેક પ્રકારથી જ્યારે 16 કળાએ માનવતા ખીલે છે ત્યારે વૈષ્ણવતા બની જતી હોય છે. અને એટલા માટે વૈષ્ણવ શબ્દને કોઈ સંકુચિત રૂપે ન જોતા. એ કેવલ કંઠીના સંબંધી નથી, એ તમારા અસ્તિત્વ સંબંધી છે. વૈષ્ણવ શબ્દ એ અસ્તિત્વનો દ્યોતક છે કે આ એક અસ્તિત્વ એવું છે જે ભૂમિની રક્ષા માટે, માનવતાની સુરક્ષા માટે, સંસ્કૃતિના રક્ષણ માટે કાર્ય કરી રહ્યું છે. વૈષ્ણવતા એક વ્યક્તિત્વ છે, વ્યક્તિ નથી. જ્યારે વૈષ્ણવ બની જાઓ છો ત્યારે તમે એક વ્યક્તિત્વ બની જાઓ છો, વ્યક્તિ મટી. અને સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. નરસિંહ મહેતા તો ખૂબ સુંદર રીતે વૈષ્ણવ શબ્દની વ્યાખ્યા કરી ગયા છે. અને જ્યારે એ વૈષ્ણવતાની વિચારધારા, મહાપ્રભુજીનો વૈષ્ણવ, અને એ જ્યારે વિચાર કરીને જીવો છો, 24 કલાક એક શબ્દ હંમેશા યાદ રાખો, હું વૈષ્ણવ છું. કારણ કે એક જ દિવસમાં આપણે કેટલા પ્રકારના જીવન જીવીએ છીએ. તમે 1 કલાક ઠાકોરજીની આગળ જ્યારે તમે હો છો ત્યારે તમારું બિહેવિયર, ત્યારે તમારી વાણી, તમારા વિચારો કેવા હોય. ત્યાંથી બહાર આવીને પાછો 1 કલાક પરિવારના લોકો જોડે હો ત્યારે તમારી વાણી, ત્યારે તમારું બિહેવિયર, ત્યારે તમારા વિચાર. અને એમાંથી જઈને તમે ઓફિસે, દુકાને, જોબ પર જાઓ ત્યારે તમારી વાણી, તમારો વિચાર, તમારો બિહેવિયર. વિચાર કરો, એક જ દિવસમાં 3 પ્રકારના જીવન નથી ચાલતા. મહાપ્રભુજી એમ જ કહે છે, તું થાકી જઈશ. એક દિવસમાં 3 જીવન નહીં જીવી શકે. જે સવારનો કલાક જે જીવે છે ને, બસ એ જ ઠાકોરજી બધામાં બિરાજે છે. અને એવો આખો દિવસ જો તારો જશે તો એક વૈષ્ણવતાની મહેક તારામાંથી નીકળશે. અને એ જ્યારે શ્વાસ વૈષ્ણવતાની નીકળશે એ આખા સંસારને મહેકાવી દેશે. બસ એ સવારે ઠાકોરજી સામે જે 1 કલાક કાઢો છો એનો ટાઈમ પીરિયડ જ વધારવાનો છે. હું હંમેશા કહું ને કે પાપ કરવાને 24 કલાકની છૂટ અને પુણ્ય કરવાના ટાઈમિંગ હોય. માળા કરવા 1 કલાક તો કરવાની, પાઠ તો 1 કલાક, સેવા તો 1 કલાક, બધાને 1 કલાક ફાળવી. એટલે સારા કામો બધા કલાકમાં ફિક્સ. અને ક્રોધ તો 24 કલાક કરવા. ઈર્ષા એ તો ગમે ત્યારે કરે, દ્વેષ એ તો ગમે ત્યારે કરે. એટલે પાપ માટે છૂટ અને પુણ્ય માટે બધા જ બંધન. જો આપણા જેટલા લિમિટેશન, બંધન છે એ બધા સદવિચારો માટે જ છે. એટલે સદવિચાર ઘરથી બહાર તો ના જ જવો જોઈએ, એ બી સેવાના રૂમથી બહાર. તો આપણે સત્કર્મ, સદવિચાર અને સદભાવનાને બાંધી દઈશું તો એની સુગંધ કેમ બહાર જશે? ફેલાવા દો આ સુગંધને. એને પરિવારમાં, સંસારમાં, લોકોની વચ્ચે સુગંધ લઈને આવો. ઠાકોરજી આગળ આપણે અત્તર સમર્પીએ ત્યારે કેવા સુગંધિત થતા હોઈએ. કારણ કે ઠાકોરજીને અત્તર લગાવો તો સુગંધ તમારામાં આવી જ જાય, નિશ્ચિત છે. કારણ કે જે હાથે અત્તર લગાયો છે પ્રભુને, હાથ તો તમારા જ છે ને. અને આખો દિવસ મહેકતા રહે હાથ. એ વસ્ત્ર આખો દિવસ મહેકતા રહે જે સેવામાં પહેર્યા હોય. કારણ કે પ્રભુને અત્તર લગાયું છે ને. એમ સદભાવનાનું અત્તર, સદગુણોનું, સમર્પણનું, જે ઉત્તમ ભાવનાઓનું અત્તર ઠાકોરજીને લગાયું એની સુગંધ 24 કલાક કેમ નથી રહેતી? એ મહેક સંસાર સુધી, સમાજ સુધી કેમ નથી રહેતી? એનો ચિંતન કરવાનું, એનો વિચાર કરવાનો. સર્વોત્તમની જ્યારે ચર્ચા કરવા આપણે બેઠા છીએ, શ્રી મહાપ્રભુજીની વિચારધારા, એમનો પુરુષાર્થ, એનો પ્રયત્ન, આ બધું સર્વોત્તમ જ છે. જેના આશ્રયમાં જવાથી તમે ઉત્તમ થઈ જાઓ એ સર્વોત્તમ છે. જે સર્વદા, સર્વથી અને સર્વત્ર ઉત્તમ હોય એ જ સર્વોત્તમ છે. આપણે દિવસમાં ઘણીવાર 10 મિનિટ બહુ કામના હોઈએ, ઉત્તમ હોઈએ, કલાક કામના હોઈએ, પછી આખો દિવસ નથી રહી શકતું. પણ શ્રી વલ્લભ તો સર્વદા,
સર્વથી અને સર્વત્ર ઉત્તમ છે. દુનિયાનો માણસ ક્યાંક હોશિયારી હોય, ક્યાંક બહુ કામનો હોય, પણ બીજા 100 જગ્યાએ કામનો ના હોય. તમે એન્જિનિયરિંગ ભણ્યા હોય તો મેડિકલમાં કે આર્ટ્સમાં કે આમાં કદાચ કામના ના હોય. આ તો સર્વદા સર્વથી ને સર્વત્ર ઉત્તમ છે. એવા શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી રચ્યું છે. અમુક વસ્તુઓની રચના નથી હોતી, એનું પ્રાગટ્ય હોય છે. યમનાષ્ટકની રચના મહાપ્રભુજી નથી કરી. યમુનાજી હૃદયમાં બિરાજ્યા અને હૃદયમાંથી વાણી રૂપે પ્રગટ્યા. એ તો પ્રાગટ્ય છે. કારણ કે રચનામાં તો રચયિતાનો પ્રભાવ દેખાય. આપણે કહીએ ને આમની શૈલી લાગે છે, આની શૈલી લાગે છે. જ્યારે જ્યારે રચના હોય ત્યારે રચયિતાનો પ્રભાવ દેખાય, અને પ્રાગટ્ય હોય તો જે પ્રગટ્યા હોય એનો પ્રભાવ દેખાય. આ મૂળતઃ ભેદ રચના અને પ્રાગટ્યમાં. અષ્ટસખાની વાણી રચના નથી, પ્રાગટ્ય છે. કારણ કે પ્રભુની લીલા સંબંધી જે વાણી સ્ફુરી છે, કારણ કે એનો પ્રભાવ જો રચના કાલાધીન હોય, એ કાળક્રમે સમાપ્ત થતું જાય. પ્રાગટ્ય શાશ્વત હોય, એનો પ્રભાવ શાશ્વત હોય. એટલે કે હજારો વર્ષ બાદ, આજે પણ 500 વર્ષ બાદ બી યમનાષ્ટક ગાવ તો 500 વર્ષ પહેલા મહાપ્રભુજીએ ગાઈને જે પ્રભાવ અનુભવ્યો, એ જ પ્રભાવ આજે પણ ગાતી વખતે આપણને અનુભવાય. એ પ્રાગટ્ય છે. એ આપણો અનુભવ બનાવી દે. એ તાકાત એ વાણીમાં હોય છે. કલ્પનાઓની તાકાત કમજોર હોય. કવિઓ કલ્પના કરે અને કલ્પના કરી અને રચે. ખૂબ સુંદર શબ્દો હોય, ખૂબ સુંદર વર્ણન હોય, સાહિત્યિક દ્રષ્ટિએ આનંદ પણ માણી શકાય, પણ આધ્યાત્મિક પ્રભાવ એટલો નથી હોતો. પણ જે પ્રગટ્યું હોય એ પ્રભાવ પાડે છે. આજે આપણો અનુભવ જુઓ, યમનાષ્ટક બોલતા, અને નિયમ પૂર્વક યમનાષ્ટક. યુવાનો, ફરી કહું છું, નિયમો તૂટવા ન જોઈએ. એ જ આપણી તાકાત છે. વિચાર એમ ન કરો કે રોજ એક કરવું પડશે. વિચારો એમ, એક યમનાષ્ટક કરું છું ને 5 મિનિટ લાગે છે, પણ એ 5 મિનિટ યમુનાજીને આપવાથી 24 કલાક યમુનાજી મારી રક્ષા કરે છે. એ 5 મિનિટથી માળા કરતા મને 3 મિનિટ લાગે છે, પણ 3 મિનિટ અષ્ટાક્ષરની માળાથી 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે. આ ભાવ રાખો. ભગવદ નામ તમારી રક્ષા છે, અને આ જો છૂટી ગયું તો બધું જ ગયું. દુનિયાનો માણસ પરાધીન છે, અસમર્થ છે. સાથ લેવાય, પ્રેમ રખાય, બધું સૈયારું થાય, વાંધો નહીં. આશ્રય ઠાકોરજીનો, સમર્થનો આશ્રય રાખવાનો, અસમર્થનો આશ્રય નહીં કરવાનો. અસમર્થને તો સાથ અપાય. અને એટલે દુનિયાને ખૂબ પ્રેમથી રાખો, સાથે રાખો, જોડે રાખો, મદદમાં લો બધાને, પણ હૃદયથી આશ્રય ઠાકોરજીનો. પ્રભુ જ બધાને સામર્થ્ય આપશે. એટલે જ હું કહું, દુનિયાનો માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે. સુખ તો ભગવાન જ આપી શકે. એનો સોર્સ તો ભગવાન જ છે. અને એટલા માટે જેટલા યુવાનો જોડાય છે, તો દુનિયાભરમાં હું તો જોઉં છું, એટલા બધા યુવાન કપલો, યુવાનો જોડાય છે, ઠાકોરજી પધરાવે છે, સેવા કરે છે, ભગવત નામ લે છે. એટલો બધો આનંદ મને ઘણા તો મળ્યા ના હોય. યુટ્યુબ પર સાંભળી સાંભળી કેટલાના જીવનો બદલાઈ જાય. અન્ય ધર્મના લોકો આવીને ઠાકોરજીની સેવા કરવા લાગે. એટલો બધો ભગવત કૃપાથી લોકો પર પ્રભાવ દેખાઈ રહ્યો છે. આ ભગવત નામની તાકાત છે. વિચાર કરો, તમને પવિત્ર વિચાર આ દુનિયામાં ક્યાં આવે? આ તમે સોસાયટીમાં જાઓ, કઈ એવી જગ્યા, હોસ્પિટલમાં, ત્યાં બેસીને મન કેટલું પવિત્ર કે ના થાય? કોર્ટમાં, પોલીસ સ્ટેશનમાં, બેંકમાં. એક જ મંદિર એવી જગ્યા છે જ્યાં મન પવિત્ર થઈ શકે છે. બાકી કોઈ જગ્યાએ ઘરથી તમે નીકળો, ચારે બાજુ મન બગડે એવું જ દેખાશે. લોકો કે મંદિરોની શું જરૂર, આની શું જરૂર? પાછળ હોશિયાર લોકો શું કરે? ઓપ્શન આપે, સોશિયલ વર્ક કે ભગવત સેવા. અરે ઓપ્શન છે જ નહીં યાર. આ ચતુરાઈ છે લોકો. ઓપ્શન છે. તમે અમદાવાદથી બોમ્બે જતા હો તો બરોડા અને સુરત તો રસ્તામાં જ આવે. સારો માણસ ન હોય કે સારો ભક્ત થઈ જ ન શકે. એને જુદું સોશિયલ વર્ક માટે કઈ એક જુદું ઇવેન્ટ જરૂરી. જે હૃદયથી પ્રેમાળ હોય એ જ ભક્ત બની શકે. કઠોર વ્યક્તિ થઈ જ ના શકે. આ બે જુદા છે. પાછા મૂવીમાં બતાવો, તમે આમ દૂધ રેડો, એના કરતા કોઈને ખવડાવો. પણ એવું નથી કહેતા મૂવી જોવા ના આવતા અને 500 રૂપિયા છે ને સોશિયલ વર્કમાં વાપરજો. કોઈ મૂવી વાળો આવું કે છે?
તમને ભક્તિ કરતા રોકશે, પણ એમ નહીં કે ના ના મૂવીમાં તમે 500 રૂપિયા બગાડો છો, એના કરતા કોઈ ગરીબને દાન આપજો ને અમારી મૂવી જોવા ના આવતા. ના, અમારી તો આવો જ વિવેક છે, આપણે જાણીએ છીએ. પણ જેટલું હોસ્પિટલોની જરૂર છે, જેટલું દવાખાનાઓની જરૂર છે, જેટલી બેંકોની, પોલીસ, એટલી જ મંદિરોની પણ નિતાંત આવશ્યકતા છે સમાજને. કારણ કે મન પવિત્ર ન રહ્યું સમાજનું તો સમર્થ લોકો દુનિયાને કચડી દેશે. બળવાન અને સમર્થ લોકો દુનિયાને ખતમ કરી દેશે. આજે દુનિયા પાસે દરેક દેશોએ પોતાનો દેશ ખતમ થઈ જાય એટલા સાધનો ભેગા કરી રાખ્યા છે, પણ 10% લોકો દુનિયાના એક સાથે બીમાર પડે તો મેડિકલ સહાયની સુવિધા નથી દુનિયા પાસે. વિચાર કર. અને આપણે જોયું આ કેવી દશા છે. હોસ્પિટલોમાં ઓળખાણ લગાવીને જવું પડે, મારા માટે પલંગ રાખજે, મારા માટે પલંગ રાખજે. શું થાય દશા? સારામાં સારા લોકો અસમર્થતા સમજાય. અને એટલા માટે દુનિયા જો પવિત્ર ન રહી, સારા મનવાળી ન રહી, વિશુદ્ધ વિચારવાળી ન રહી, તો કોઈ દુશ્મનની જરૂર નથી. જો માનવ નક્કી કરી લે કે માનવ જાતિને સુખી કરવી છે તો ભગવાનને હેરાન થવાની જરૂર જ ન પડે. એટલું અન્ન પાકે જ છે, બધા સુધી પહોંચે, માણસ પહોંચવા નથી દેતો. અને માણસ પતન કરવાની વિચાર કરી લે તો ભગવાનને પ્રલય કરવાની જરૂર ન પડે, માણસ જ ખતમ કરી નાખે. માણસ જ માણસ માટે પૂરતો છે, એ ખવડાવવા માટે અને મારવા માટે, બંને માટે. હવે માનવ જાતિને કઈ દિશામાં લઈ જવી એ સમાજે નક્કી કરવું પડશે. કાયદાઓ માણસને રોકી નથી શકતા. ગમે તેટલા કાયદાઓ કડક કરતા જાઓ, કરી રહ્યા છે, પાપ રોકાય છે? તમારો આત્મા તમને પાપ કરતો નહીં રોકે ત્યાં સુધી માણસ રોકાવાનો નથી. અને એ કામ કથા, સત્સંગ, ગુરુજનો અને મંદિરો કરી રહ્યા છે કે તમારો આત્મા તમને રોકે કે તારાથી આમ ન કરાય, તારાથી આ પગલું ન ભરાય, તારાથી અહીંયા ન જવાય. આ કામ સમાજમાં થઈ રહ્યું છે. પણ હા, સર્જનને અવાજ ન હોય, વિસર્જન, બોમ્બ ફૂટે તો મોટો અવાજ થાય, પણ એક કળી ફૂટે તો એનો અવાજ કોઈને ખબર ન પડે. એ તો પછી આવીને ઓ કળી ખીલી ગઈ, કેવી ખુશી થાય. સર્જનને અવાજ ન હોય, કોઈ કે કથાથી, મંદિરોથી શું થાય? અરે એક એક જઈને મળો, લોકોને તો ખબર. એવું કરો, મારી જોડે એક બે દિવસ ફરો, ચાલે, ખબર પડે કે મંદિરો શું કામ કરે છે, કથાઓ શું કામ કરે છે, સત્સંગ શું કામ કરે છે, કેવા કેવા લોકોના જીવન પર પ્રભાવ પડે છે. અને એટલા માટે આ બધું નિતાંત આપણા આચાર્યોએ જે આપણને યુક્તિ આપી છે. તો 108 નામ મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ બતાવ્યા. ગુસાઈજીના દર્શન થયા અને એ ભાવનાથી વૃક્ષો પણ વૈષ્ણવ છે, મહાપ્રભુજી કહે છે. વનસ્પતય વૈ વૈષ્ણવ. મહાપ્રભુજી વૃક્ષોને પણ વૈષ્ણવ, કારણ કે વૃક્ષોનો જે જો તમારે પ્રેરણા લેવી હોય ને તો કોઈ પુસ્તકો ખોલવાની જરૂર નથી. ઘરની બહાર એક ઝાડ ઉગ્યું હોય ને એને ધ્યાનથી જુઓ, બસ એના પરથી બધા જ મન રે તું વૃક્ષન કો મતલે. સુરદાસજીનું તો કીર્તન છે, કાટે તા પર ક્રોધ નહીં, सींचे ता नहीं स्नेह, और जो वाको पत्थर फेंके ताही को फल दे. જ્યારે સાર લેવો છે ને એને તો ઘરનામાં આંગણામાં વાવેલું એક છોડ જુઓ, એનાથી કેટલું શિક્ષણ મળે છે. વૈષ્ણવતા એ છોડ, એ વૃક્ષ તમને શીખવાડી જાય છે કે વૈષ્ણવતાના લક્ષણ કેવા હોય. અને મહાપ્રભુજી પ્રાય છોકરનું વૃક્ષ, તમે બેઠકજીમાં જોશો તો લગભગ છોકરના વૃક્ષ નીચે સમી વૃક્ષ જેને કહેવાય, જેને શાસ્ત્રોમાં બ્રહ્મરૂપ કહેવાયું છે. આજે પણ યજ્ઞોમાં એ સમી વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે. એ સાક્ષાત બ્રહ્મનું પ્રતીક છે. અને ત્યાં બિરાજી અને મહાપ્રભુજીએ ભાગવતજીના પારાયણ કર્યા, એને આપણે બેઠકજી કહીએ છીએ કે જે સ્થાન પર બિરાજી 7 દિવસ મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કર્યું, ત્યાં આજે પણ મહાપ્રભુજી પ્રગટ રૂપે બિરાજે છે, એવો આપણે ત્યાં ભાવ છે. કારણ કે એવી કથા કહેવામાં આવે, જયારે મહાપ્રભુ સ્વધામ પધારી રહ્યા છે ત્યારે વૈષ્ણવ પ્રશ્ન કરે છે કે જયરાજ, આપના પ્રત્યક્ષ અનુભવ આપના લીલામાં પધાર્યા પછી અમને કઈ રીતે થાય? તો કે આટલા સ્વરૂપે હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ. પહેલું કહું બેઠકજી રૂપે, બીજું કહું મારા વંશ રૂપે, ત્રીજું કહું મારી પાદુકાજી રૂપે, માલાજી રૂપે, ગ્રંથ રૂપે, હસ્તાક્ષર રૂપે. આટલા સ્વરૂપે હું સાક્ષાત રૂપે બિરાજું છું. આમાંથી કોઈ એકનો પણ આશ્રય કરશે ત્યારે સાક્ષાત મારો અનુભવ થશે. એવી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે.